નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ અને હવે પછીના સમાચાર વિગતવાર। પુત્રના પ્રેમ સંબંધમાં યુવતીના પરિવારે માતાનું અપહરણ કર્યું। સીસીટીવી હોસ્પિટલ નજીકથી 25 શખ્સ ખેંચી ગયા, 7ની ધરપકડ। રિકન્સ્ટ્રક્શન સમયે આરોપી રડી પડ્યો। સુરતના પાલ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવતીને ભગાડી જનાર યુવતીની માતા દિન દહાડે અપહરણ કરવામાં આવ્યું હતું। આ ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કેર એન્ડ ક્યોર હોસ્પિટલમાં નર્સ તરીકે કાર્યરત મહિલાનું તેના કાર્યસ્થળેથી જ 25 જેટલા શખ્સોએ ટોળકીએ બળજબરીપૂર્વક અપહરણ કર્યું હતું, જેમાં નર્સને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી। હાલ નર્સ ગંભીર હાલતમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે। પાલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 7 આરોપીઓને ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીઓનું પોલીસે રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું, જેમાં એક આરોપી રડી પડ્યો હોવાનું પણ સામે આવ્યું છે। 10 જૂન 2025 સવારે આશરે 11:30 વાગે પાલ ગૌરવપથ રોડ પર આવેલી કેર એન્ડ ક્યોર હોસ્પિટલ ખાતે અપહરણની ઘટના બની હતી। સુમિત્રા રાયાણી, જે આ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે, તેમનું અંદાજે 25 જેટલા પુરુષો અને મહિલાની ટોળકી દ્વારા બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું। સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે આ ટોળકી હોસ્પિટલ પરિસરમાં ઘસી આવી હતી। તેમણે સુમિત્રા રાયાણીના ધક્કામુક્કી કરીને શારીરિક હુમલો કરીને બળજબરીપૂર્વક એક કારમાં બેસાડી દીધા અને રાંદેર તરફ લઈ ગયા હતા। રાંદેર પહોંચ્યા બાદ જાહેરમાં સુમિત્રા રાયાણીને ખૂબ માર મારવામાં આવ્યો હતો। આ ઉપરાંત તેમના ગુપ્ત ભાગે પણ ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હોવાનો આક્ષેપ છે। આ ઘટના પાછળનું મુખ્ય કારણ પ્રેમ સંબંધ અને કોર્ટ મેરેજ હોવાનું બહાર આવ્યું છે। રાંદેર રોડ પરની હેતલનગર સોસાયટીમાં રહેતા 44 વર્ષીય આશાબેન ધનેશભાઈ મકવાણાએ પાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। તેમની ફરિયાદ મુજબ તેમની બહેન સુમિત્રા રાયાણીનો દીકરો અનિકેતે ગત 1 જૂન 2024ના રોજ અંબિકાનગરમાં રહેતી નૈના જગદીશ ઓડ નામની યુવતી સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા। ત્યારબાદ ગત 28 મે 2025ના રોજ અનિકેત અને નૈના રાંદેર પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા અને સાથે રહેવા માટે નિવેદનો નોંધાવ્યા હતા। નૈના અનિકેત સાથે રહેવા લાગી હતી। આ વાતની અદાવત રાખીને નૈનાના પરિવારે આ જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે। આશાબેનની ફરિયાદ મુજબ વડ સાવિત્રી વ્રતની પૂજા કરી રહેલી સુમિત્રાને ફોન પર તેમના અપહરણની જાણ થઈ હતી। ત્યારબાદ તેમને ખબર પડી કે સુમિત્રાને અંબિકાનગર સોસાયટીમાં નૈનાબેનના ઘરના સભ્યો માર મારી રહ્યા છે। ત્યાં પહોંચતા તેમણે 11 જેટલા ઈસમોને સુમિત્રાને લાકડા અને પથ્થર વડે માર મારતા જોયા। આશાબેન અને તેમના ભાઈ સહિત સ્થાનિકોએ સુમિત્રાબેનને બચાવ્યા હતા। તે સમયે એક મહિલાએ આને કેરોસીન નાખી સળગાવી નાખીશું તેવી ધમકી પણ આપી હતી। બેભાન થયેલા સુમિત્રાબેનને તાત્કાલિક 108 દ્વારા ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેઓ હાલ આઈસીયુમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે। રાજેશ સરદારભાઈ ઓડ, જગદીશ સરદારભાઈ ઓડ, દીપકભાઈ સરદારભાઈ ઓડ, જતીનભાઈ નટુભાઈ ઓડ, લલિત ઉર્ફે નિખિલ નટુભાઈ ઓડ, સાહિલ નટુભાઈ ઓડ, શુભમ દિનેશભાઈ રાઠોડ। પકડાયેલા આરોપીઓનું પોલીસે રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું, જેમાં એક આરોપી રડી પડ્યો હોવાનું પણ સામે આવ્યું છે। પાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।